મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુલીભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ગાથા નંબર 7 આપણે ગ્રહણ કરી હતી ને, તો હવે આપણે આ જે બાકી છે આપણો પ્રમતમાં 63 આટલું થઈ ગયું હતું ને. પ્રમત એટલે છઠ્ઠા ગુણસ્થાનકમાં 63, છઠ્ઠા ગુણસ્થાનકમાં 63 બંધની પ્રકૃતિઓ કેવી રીતે થાય છે તે લાસ્ટ ક્લાસમાં જોઈ લીધું હતું. હવે આગળ શું દેખાય છે અહીંયાથી આપણને જોવાનું છે. ઓકે, તો આ શું દેખાય છે અહીંયાથી ત્યાં શું માર્કિંગ કરવાની છે આપણને? અહીંયાથી આટલી જે 7મો ગુણસ્થાનક છે અહીંયાથી અહીંયા આપણને શું માર્ક કરવાનું છે કે 7મો ગુણસ્થાનકનું અહીંયા આપણને બતાવવાનું અહીંયાથી સ્ટાર્ટ કરે છે. ગાથામાં પણ માર્કિંગ કરી લેવું. ઓકે, ગાથામાં શું માર્કિંગ ક્યાંથી ક્યાં કરવાની છે? અહીંયાથી આટલું ત્યાં શું લખવાનું? 6th ગુણસ્થાનક, 6th GS, અને અહીંયાથી 7th ગુણસ્થાનક, 7th GS અહીંયા આખું લખવાનું છે. ઓકે, બધાને કમ્પલસરી આવી રીતે માર્કિંગ કરવાની છે બધાની બુક્સમાં. હવે અહીંયા 7મા આપણી જે 7મી ગાથા છે આપણે લાસ્ટ ક્લાસમાં ગ્રહણ કરી હતી ને, શું આપણે જોઈ હતી આપણી? હવે અહીંયાથી આપણે એનું વિવેચન સ્ટાર્ટ કરશું. તે વઠ્ઠી પમત્તે થઈ ગયું તો એનું જે વિવેચન છે તે આપણે જોઈ લીધું હતું. હવે અહીંયાથી આપણને જોવાનું છે. સોઘ અરઈ અથિર દુઘ અજસ અસાયમ, પછી ઉચ્છિજ છચ્ચ સત્તવ નેઈ સુરા જયા નિઠ્ઠમ. તો એનું જે કન્ટિન્યુએશન છે ને આટલું, તો એનું ગાથા નંબર 8મી ગાથામાં કન્ટિન્યુએશન છે. તો હવે આપણે પહેલાં શું કરવાનું છે? ગાથા નંબર 8મી પણ આપણે સ્વીકારી લેશું તો આપણું એક્સપ્લેનેશન પણ કન્ટિન્યુએશનમાં થઈ જશે ઇઝીલી. બધાને સાથે શું બોલવાનું છે? ગાથા ગ્રહણ કરવાની છે. ગુણ સઠ્ઠી અપ્પમત્તે સુરાઉમ બંધંતુ જઈ ઈહા ગચ્છે. અહીંયા આપણને શું દેખાય છે? અહીંયા કંઈક એવું, જો આપણા પાસે જૂની બુક્સ હોય ને તો અહીંયા શું કરેક્શન કરવાનું છે? આ શબ્દમાં એવી રીતે માર્કિંગ કરીને અહીંયા લખવાનું છે. શું એવું એક અહીંયા લખવાનું છે. એટલે આ વર્ડ કેવું થશે? ઈહા પછી 2 અવગ્રહ અને ગચ્છે, આ એક એઝ વન વર્ડ, એક શબ્દ તરીકે એક જ સાથે આખો આવી રીતે લખવું કમ્પલસરી છે. ઓકે, તો આવું વર્ડ છે આ. ત્યાં કરેક્શન કરી લેવાનું. એટલે શું છે પછી નેક્સ્ટ લાઈન? અન્નહ 58 જમ આહારઘ દુઘમ બંધે. પાછો એક વખત ગાથા સ્વીકારશું. ગુણ સઠ્ઠી અપ્પમત્તે સુરાઉમ બંધંતુ જઈ ઈહા ગચ્છે. અન્નહ 58 જમ આહારઘ દુઘમ બંધે. ઓકે, શબ્દાર્થ ગાથા સમજી લઈએ શું છે. ગુણ સઠ્ઠી એટલે 59, પછી 59 એટલે કે 59, પછી અપ્પમત્તે એટલે કે અપ્રમતે, અપ્રમત્તે એટલે કે 7મા ગુણસ્થાનકે. સુરા ઉમ એટલે કે સુર અને આયુ. સુર એટલે કે દેવતા, અને આયુ એટલે કે આયુષ્ય, એટલે દેવનું આયુષ્ય. પછી બંધનતુ એટલે કે બાંધતો. જઈ એટલે કે જો, ઈહ એટલે કે અહીં. અહીં એટલે આ શબ્દનું મિનિંગ શું થાય છે? અહીં એટલે ક્યાં? 7મા ગુણસ્થાનકે. એટલે દેવતાનું આયુષ્ય બાંધતો જો અહીંયા, એટલે 7મા ગુણસ્થાનકે આવે છે. આગચ્છ એટલે કે આવે છે, તો આવશે, તો એવી રીતે બતાડે છે. પછી અન્નહ એટલે કે અન્યથા કે નહીતર, એટલે કે અધરવાઇઝ, એટલે કે સેકન્ડ સર્કમસ્ટાન્સમાં. પછી શું છે? 58 એટલે કે 58 એટલે 58. જમ એટલે કે જે કારણ માટે. આહાર એટલે આહારક, અને દુગમ એટલે કે દ્વિક. આહારક દ્વિક. બંધે એટલે કે બાંધે.
કે બંધમાં હોય છે. આપણે ગાથાર્થ સમજી લઈએ એનું શું છે. કેમ કે બંધમાં, આ એટલે કન્ટિન્યુએશન છે. ઓકે, સાતમું જે ગાથા આપણી હજી બાકી છે ને એક્સપ્લેનેશન, તો એનું કન્ટિન્યુએશન છે અહીંયા 8મી ગાથામાં અહીંયા સેન્ટેન્સનું, કે કેમ કે બંધમાં આહારક દ્વિક હોય એટલે જો દેવનું આયુષ્ય બાંધતો બાંધતો આ ગુણઠાણે આવે તો અપ્રમત્ત ગુણઠાણે 59, નહીંતર 58. તો હવે હમણાં આપણને નહીં સમજાશે. ગાથા નંબર 7મી આપણે એનું વિવેચન કરીને પછી અહીંયા કન્ટિન્યુ કરશું 8માનું, તો પછી પિક્ચર ક્લિયર થશે. તો 7માનું ગાથાર્થ શું બાકી હતું? પ્રમતમાં 63 થઈ ગયું હતું, છઠ્ઠા ગુણસ્થાનકમાં 63 આ થઈ ગયું. કે આ કમ્પ્લીટ. હવે નેક્સ્ટ અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે 7મા ગુણસ્થાનકનું. શું? શોક, અરતિ, અસ્થિર દ્વિક, અપયશ, અસાતાવેદનીય. કેટલા થાય છે ટોટલ? એ 6 પ્રકૃતિઓ થાય છે. 6. એ 6નો અથવા દેવાયુ ને જો અહીં જ પૂરું કરે તો 7નો વિચ્છેદ થાય. હવે એનું મિનિંગ શું થાય છે તે આપણને સમજવાનું છે. ઓકે, હવે અહીંયા 7મા ગુણસ્થાનકમાં ઉપર આપણે આવી ગયા છીએ. ઓકે, બંધાતી પ્રકૃતિ આપણને સમજવાની છે. તો હવે અહીંયા ગાથા નંબર 7th અને 8મી આ બંનેનું જે વિવેચન છે તો તે અહીંયા હવે આપણે સ્ટાર્ટ કરશું. તો 7મા ગુણસ્થાનકનું નામ શું છે? અપ્રમત્ત સંયત ગુણસ્થાનક. એમાં શું સૌથી પહેલાં બતાડે છે 7મી ગાથા મુજબ કે જે 6 પ્રકૃતિઓ બતાડી છે. કઈ કઈ છે? શોક. શોક આ કઈ કર્મ પ્રકૃતિ છે? આ કર્મ પ્રકૃતિ જે ખ્યાલ છે ને, શોક, ભય, જુગુપ્સા, બધું શું છે? શોક, નો કશાય, ચારિત્ર, મોહનીય કર્મ આ છે. ઓકે, પછી અરતિ શું છે? આ પણ નો કશાય, ચારિત્ર, મોહનીય કર્મ છે. પછી અસ્થિર, આ શું છે? અસ્થિર નામ કર્મ છે. અશુભ નામ કર્મ છે. અને અપયશ એ નામ કર્મ છે. અને આ છઠ્ઠું અશાતા વેદનીય કર્મ છે. ઓકે, ક્લિયર? આ 6 કોણ છે? એટલે આ એક મોહનીય કર્મ છે, સોરી આ 2 મોહનીય, એ પણ નો કશા ચારિત્ર મોહનીય કર્મો છે. અને અસ્થિર, અશુભ અને અપયશ આ 3 નામ કર્મ છે. અને આ એક અશાતા વેદનીય કર્મ છે. તો આ 6 કર્મની પ્રકૃતિઓનું બંધ વિચ્છેદ થાય છે. અહીંયા બંધ વિચ્છેદ પ્રકૃતિઓ બતાડે છે. શું એ ક્યારે થાય છે? છઠ્ઠા ગુણસ્થાનક છે, છઠ્ઠા ગુણસ્થાનકના અંતમાં એનું બંધનો વિચ્છેદ થઈ જશે. એટલે બંધ થવાનું એ સ્ટોપ થઈ જશે, અંત થઈ જશે. એટલે કે હવે એ 7મા અને 7મા ઓનવર્ડ્સ, 7મા અને 7મા ઓનવર્ડ્સ કોઈ પણ ગુણસ્થાનક એનું બંધન નહીં થાય એ બતાડે છે. ઓકે, એટલે છઠ્ઠા ગુણસ્થાનકના અંતમાં આ 6 કર્મ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. બંધ થવાનું અહીંયા સ્ટોપ થઈ જશે, અંત થઈ જશે. તો હવે એનું રીઝન શું છે કે આ 6 પ્રકૃતિઓનું બંધ ક્યાંથી ક્યાં શક્ય છે? છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ શક્ય છે ને. પહેલાંથી કરીને છઠ્ઠા સુધી આટલા ગુણસ્થાનકો સુધી જ આ 6 પ્રકૃતિઓનો બંધ શક્ય છે. એટલે કે પોસિબલ છે. એનું રીઝન શું છે? તો એનું રીઝન છે પ્રમાદ દશા. જીવની જે પ્રમાદ દશા છે કે પ્રમાદ છે, તો એ રીઝન છે. એ પ્રમત દશામાં રહેલો હોવાના કારણે પહેલાંથી છઠ્ઠા ગુણસ્થાનકે આવા ટાઈપની પ્રકૃતિઓનું બંધ એ થઈ શકે છે. પણ હવે આ જીવ 7મા ગુણસ્થાનકે પહોંચ્યો છે. હવે કેવું છે? અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે આવે છે. એટલે કે અપ્રમત્ત દશામાં આવી જાય છે. જાગૃત દશા છે એની. એટલે કે એની દશા કેવી છે કે એને આત્મકલ્યાણમાં જ એનું જે ભાવો છે કે એનું જે જાગૃતિ છે એ આત્મકલ્યાણ તરફ છે. એનું આત્મા જાગૃત બની ગયું છે. એના કારણે 7મા ગુણસ્થાનક અને એનાથી આગળ આવા ટાઈપની કર્મ પ્રકૃતિઓનો બંધ થઈ શકવાનું નથી. એટલા માટે
શું છે, આ 6 પ્રકૃતિઓનું આપણને અહીંયા બંધ વિચ્છેદ સમજવાનું છઠ્ઠા ગુણસાનકના અંતે. એટલે આ આપણે સમજી લીધું. હવે નેક્સ્ટ આગળ શું આવે છે? હવે છે આહારક દ્વિક. તો આહારક દ્વિકનો આપણને કલર દેખાય છે, આ ડાર્ક છે. ઓકે, જેવી રીતે આપણે અહીંયા જોયું હતું ને, આ ડાર્ક કરેલું છે ને થોડું, આ અક્ષરો થોડા બોલ્ડ છે, ડાર્ક છે. અહીંયા +3 જે દેખાય છે, તો એવી જ રીતે સેમ અહીંયા એના માટે છે. આહારક દ્વિક માટે શું છે, ડાર્ક કરેલા છે અને એના માટે અહીંયા બતાવેલું છે +2. એટલે શું છે અહીંયા કે આ એડ થઈ રહી છે, અહીંયા એનું બંધ થઈ રહ્યો છે. અહીંયા સ્પેશિયલી એ બતાવવા માટે અહીંયા ડાર્ક કરેલું છે, એટલે એટલા માટે પ્લસ કરેલું છે. તો હવે આપણને આ ટેબલમાં શું દેખાય છે? અબંધ પ્રકૃતિઓમાં પહેલા ગુણસ્થાનકે આપણને આહારક દ્વિક આપણે જોઈ હતી ને કે અહીંયા શું થાય છે, અબંધ રહેલું છે. એટલે કે પહેલા ગુણસ્થાનકે આહારક દ્વિક જે કર્મો છે, આ બંને પ્રકૃતિઓનો બંધ નથી થતો, પણ આગળ ચાલીને બીજે ક્યાં પણ એનું બંધ થઈ શકે છે. અને એ પણ સ્પેસિફિકલી ક્યાં થઈ શકે છે? તો તે છે 7મા અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે એનો બંધ થવાની શક્યતા રહેલી છે. તો હવે એની વાત અહીંયા હવે આપણે કરશું. હવે જે આપણે પહેલાં શું જોયું હતું કે જે આહારક દ્વિક છે, તો આહારક દ્વિકનો જે બંધ છે એ 7મા ગુણસ્થાનકે એટલે કે અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે અહીંયા બંધ શા માટે થઈ શકે છે? માત્ર અહીંયા જ આ 7મા ગુણસ્થાનક ઉપર જ બંધ શા માટે થઈ શકે છે? એમ તો અહીંયા આપણને દેખાય છે કે આહારક અહીંયા અંગોપાંગ 2 એ પણ દેખાય છે ને, અને અહીંયા આહારક શરીર એનું પણ અહીંયા, એટલે કે એમ સમજી શકીએ છીએ કે બંધ થવાનું ક્યાં સુધી થઈ શકે છે? અહીંયાથી આ સુધી એનું બંધ થવાની શક્યતા આટલી છે. અહીંયાથી અહીંયા સુધી એની બંધ થવાની શક્યતા રહેલી છે. તો એ શા માટે? કારણ કે જીવમાં હવે શું આવી રહેલી છે, એ કયા ગુણસ્થાનકે છે? અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે. એટલે એને જે ધર્મ છે, જે એનું સંયમ છે ને, સંયમ ઉપર એને રાગ રહેલું છે. સંયમ એને બહુ ગમી રહ્યો છે કે હજી વધારે સંયમની જે પણ ક્રિયાઓ કરવાની છે એ બધી હું અપ્રમત્ત ભાવથી કરું, એકદમ સારી રીતે, બેસ્ટ રીતે કરું. એટલે સંયમ ઉપર એક અલગ ટાઈપનું રાગ રહેલું છે. એને વળી આટલું જ નહીં, પણ જે શું કહેવાય કે અત્યંત વિશુદ્ધ અધ્યવસાયો રહેલા છે, જાગૃતિવાળી અવસ્થા રહેલી છે, આત્માની જાગૃતિવાળી અવસ્થા રહેલી છે, પ્લસ જે પણ પૂર્વ છે આપણા, જે પણ એટલે કે જે આપણો શાસ્ત્ર ગ્રંથ છે, શ્રુત છે, એ શ્રુત ઉપર પણ એક રાગ રહેલું છે. એટલા માટે એને શ્રુત વધારે 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 ભણવાનું અને સંયમ એકદમ બેસ્ટ રીતે એ પાડવાનું એને બહુ ગમી રહ્યો છે. એટલા માટે એને શું કહેવાય છે, એક પ્રશસ્ત રાગ રહેલું છે. રાઈટ? કઈ 2 વસ્તુ ઉપર? એક તો શ્રુત જ્ઞાન છે એના ઉપર, આગમો કે શ્રુત જ્ઞાન છે, શાસ્ત્ર જ્ઞાન છે એના ઉપર, પ્લસ સંયમ. એ 2 ઉપર એ બંને એને બહુ જ ગમે છે. એને એ જ લાગે છે કે મને આત્મકલ્યાણ કરવાનું છે, મોક્ષની અવસ્થા જોઈએ છે, એના માટે હું હજી વધારે જાગૃત રહીને, અપ્રમત્ત રહીને, થોડુંક પણ આળસ, કંટાળો કે વિકથાઓ, દેશકથાઓ, બીજું કાંઈ પણ જે પ્રમાદવાળી અવસ્થાનું ત્યાગ કરીને હજી વધારે હું શ્રુત જ્ઞાન ભણવું, હજી બેસ્ટ રીતે સંયમ પાડું, એવી રીતે એને મન થાય છે. એટલે કે શ્રુત અને સંયમ ઉપર એક રાગ રહેલું છે, પણ કેવું કહેવાય? પ્રશસ્ત કે શુભ ટાઈપનો રાગ કહેવાય. તો આવા ટાઈપનો જે શુભ રાગ છે, પ્રશસ્ત રાગ છે, એને પ્રશસ્ત કષાય કહેવાય છે. ઓકે, આ પ્રશસ્ત રાગને શું કહેવાય છે? રાગ એટલે કે મોહનીય કર્મનું જ ફોર્મ છે ને, એને પ્રશસ્ત કષાય કહેવાય છે. તો પ્રશસ્ત કષાયના સેવનના કારણે આ જીવ એટલે કે આ કર્મ બાંધવાનું કારણ છે ને, કષાયો શું છે? કર્મ બંધના 4 કારણોમાંથી એક છે. અને આ કર્મબંધના કારણના લીધે એને શું કરે છે? શું કરી શકે છે? આ કર્મો બાંધી શકે છે. કયા? આહારક દ્વિક ટાઈપના 2 કર્મોનું બંધ અહીંયા થઈ શકે છે. એટલા માટે અહીંયા +2 અહીંયા રાખેલું છે. તો એમાં
એટલે મેઇન શું છે, એના અધ્યવસાયો આ લેવલના વિશુદ્ધ અહીંયા થઈ રહ્યા છે. આ શ્રુત અને સંયમ ઉપર આટલા લેવલનો પ્રશસ્ત કષાય કે પ્રશસ્ત રાગ રહેલું છે, આવા ટાઈપનું અપ્રમત અવસ્થામાં રહેલું છે. એટલા માટે સ્પેસિફિકલી અહીંયાથી આટલો એ બાંધી શકે છે આ આહારક દ્વિક નામકર્મ. ઓકે, પણ આવા ટાઈપના વિશુદ્ધ લેવલના જે અધ્યવસાયો આ જે હોય છે ને, જે જોઈએ આહારક દ્વિક જેવા કર્મોને બાંધવા માટે શું જોઈએ? આ લેવલના પ્રશસ્ત કષાયો, જે શ્રુત અને સંયમ ઉપર આવા ટાઈપનું પ્રશસ્ત રાગ એ હોવું જોઈએ, તો જ બંધાઈ શકે આ ટાઈપના કર્મો. તો આવા ટાઈપના જે પ્રશસ્ત, આ સેમ ટાઈપના પ્રશસ્ત કષાયનું જે લેવલ છે એ જીવને પહેલાંથી છઠ્ઠા ગુણસ્થાનક કે નહીં હતા. આવા ટાઈપના ભાવ કે અધ્યવસાયો નહીં હતા, એટલા માટે બાંધી નહીં શક્યો. પણ આવા ટાઈપનું જે પ્રશસ્ત કષાય કે પ્રશસ્ત રાગ શ્રુત અને સંયમ પર એને અહીંયા જાગ્યો છે, એટલા માટે અહીંયા એ બાંધી શકે છે. એટલા માટે અહીંયા +2 કરીને અહીંયા બતાડેલું છે. ઓકે, તો હવે આપણને શું સમજવાનું છે? આપણને શું સમજવાનું છે કે અહીંયા +2 કરવાનું. તો અહીંયા જે 6 આવી છે, એટલે 6 એ કયા જીવ માટે છે? જે 6 છે એ કોના માટે છે? જે દેવાયુષ્ય કર્મ જે છે એ છઠ્ઠા ગુણસ્થાનકે અહીંયા બંધ કરવાનું સ્ટાર્ટ કરે છે અને બાંધતો એક અંતર્મુહૂર્તનો સમય લગાડે છે, અને 7મા ગુણસ્થાનકે પણ બંધ ચાલુ છે અને પૂર્ણાહુતિ કરે છે. તો એના માટે જે દેવાયુષ્ય કર્મનું બંધ અહીંયા પણ ચાલુ છે, એટલા માટે એનું બંધ વિચ્છેદ નહીં ગણાય ને. દેવાયુષ્ય કર્મનું બંધ વિચ્છેદ થયું એ નહીં કહેવાય, કે અહીંયા થાય છે એ નહીં કહેવાય. એટલા માટે માત્ર આ જે 6 પ્રકૃતિઓનું બંધ વિચ્છેદ એ જ ગણાશે. એટલે એમના માટે અહીંયા 6 એ ગણાશે, અને પ્લસ જે અહીંયા આહારક દ્વિક આપણે જે જોયા, તે આહારક દ્વિક એ અહીંયા બાંધવાની શક્યતા રહેલી છે. એટલા માટે 6 એટલે -6 કરવાનું છે અને +2 કરવાનું છે. ઓકે, એટલે 63 જે અહીંયા દેખાય છે, અહીંયા 63 હતું, તો એમાંથી બંધ વિચ્છેદ પ્રકૃતિઓ કેટલી છે આવા જીવ માટે? કેવા જીવ માટે? જે છઠ્ઠા ગુણસ્થાનકે બંધ કરવાનું સ્ટાર્ટ કરીને 7મા ગુણસ્થાનકે હજી પણ બાંધી રહ્યો છે અને પૂર્ણાહુતિ કરશે. તો એવા જીવનું દેવાયુષ્ય કર્મ જે છે એનું બંધ વિચ્છેદ નથી થતું, એટલા માટે એ દેવાયુષ્ય નહીં ગણવાનું. પણ માત્ર આ 6 પ્રકૃતિઓનું બંધ વિચ્છેદ થઈ રહ્યું છે, એટલા માટે -6 કરવાનું. પણ હવે એડ પણ થાય છે 2 કર્મ પ્રકૃતિઓ, તે શું છે? આહારક દ્વિક છે. તો એ +2 કરવાનું છે. એટલે કેટલું થશે? 59 કર્મ પ્રકૃતિઓનું બંધ થવાની જે શક્યતા છે તે અહીંયા આપણે જોઈ. 59 એટલે અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે 59 કર્મ બંધ, એટલે કર્મોની પ્રકૃતિઓનો બંધ થવાનું શક્યતા રહેલી છે. ઓકે, અને હવે બીજા ટાઈપનું જે જીવ છે, જે જીવ છઠ્ઠા ગુણસ્થાનકે અહીંયા દેવાયુષ્ય કર્મનું બંધ કરવાનું સ્ટાર્ટ કરીને એક અંતર્મુહૂર્ત જેટલો કાળ લઈને આ છઠ્ઠા ગુણસ્થાનક ઉપર જ એનું બંધનું દેવાયુષ્ય કર્મ બંધની જે પ્રક્રિયા છે એની પૂર્ણાહુતિ અહીંયા જ કરે છે. એટલે અહીંયા જ બાંધી દે છે, અહીંયા જ બંધાઈ જાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે જ બંધાઈ જાય છે દેવાયુષ્ય કર્મ. તો એના માટે શું કહેવાય કે 7મા ગુણસ્થાનકે અહીંયા દેવાયુષ્યનું શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે. એટલે કે અહીંયા બંધ થવાનું, અહીંયાથી બંધ થવાનું અંત થશે, એટલે સ્ટોપ થશે. એટલે અહીંયાથી આગળ ક્યાં પણ એનું બંધ નહીં થઈ શકશે. એટલા માટે 7મે નહીં બાંધે અને આગળ પણ ક્યાં પણ બાંધશે નહીં, એનું એ મિનિંગ થાય છે. એટલે હવે આવા જીવ માટે આ 6 તો લેવાના બંધ વિચ્છેદમાં. 6નું બંધ વિચ્છેદ થાય છે, પ્લસ દેવાયુષ્યનું પણ બંધ વિચ્છેદ થાય છે. એટલે કે 6 + 1 7 થાય છે. અને આ આહારક દ્વિક એ પ્લસ થાય છે, એનું બંધ અહીંયા શક્યતા છે બંધ થવાની. એટલે કે +2 કરવાનું. એટલે શું કરવાનું? બંધ વિચ્છેદમાં કેટલી છે? 7. એટલે અહીંયા શું દેખાય છે? 63. તો હવે 63 - 7
ઓકે, એમાં 6 આ પ્રકૃતિઓ પ્લસ 1 દેવાયુષ્ય એ 7 ટોટલ પ્લસ 2 જે છે એ કોણ છે? આહારક દ્વિક છે. તો એવી રીતે આપણે કેલ્ક્યુલેટ કરશું તો કેટલા થશે? પ્રકૃતિઓ 58 થશે, જે અહીંયા દેખાય છે. એટલે 7મો અપ્રમત્ત સંયુક્ત ગુણસ્થાનક કે બંધાતી પ્રકૃતિઓ કેટલી શક્ય છે? 58 પણ શક્ય છે. એટલે 59 અથવા તો 58 એવી રીતે શક્યતા રહેલી છે. ઓકે, હવે એક આપણને ધ્યાન રાખવાનું છે કે જે પણ એક પોઈન્ટ આપણને યાદ રાખવાનું છે કે જે 7મું ગુણસ્થાનક અને એનાથી આગળના જે પણ ગુણસ્થાનકો છે, તો એ 7મા કે એનાથી આગળના કોઈ પણ જે ગુણસ્થાનકો છે એના ઉપર કોઈ પણ ટાઈપનું બંધ, એ પણ આયુષ્ય કર્મનું બંધ, 4 આયુષ્ય કર્મો છે ને ટોટલ, તો 4 આયુષ્ય કર્મોનું બંધનો પ્રારંભ શું થઈ રહ્યો છે? તો આપણે અહીંયા જોયું કે અહીંયા નથી થઈ રહ્યું. પ્રારંભ તો છઠ્ઠા ઉપર જ થાય છે. એ આપણે જોયું ને, દેવાયુષ્ય કર્મ બંધનો પ્રારંભ ક્યાંથી થાય છે? છઠ્ઠા ઉપર જ થાય છે. ભલે અંત 7મા ઉપર થાય છે, પણ 7મા ઉપર પ્રારંભ નથી થતો બંધ થવાનો. એનું મિનિંગ, સિમ્પલ મિનિંગ શું થાય છે કે 7મા ઉપર દેવાયુષ્ય કર્મનો બંધનો પ્રારંભ બિલકુલ શક્ય જ નથી. એ ધ્યાન રાખવાનું. એટલે કે 4 આયુષ્ય કર્મોમાંથી કોઈ પણ આયુષ્ય કર્મનું બંધ 7મા ગુણસ્થાનક કે એનાથી ઉપરના 8મા 9મા 10મા આગળના કોઈ પણ ગુણસ્થાનકો પર કોઈ પણ આયુષ્ય કર્મનું બંધનો પ્રારંભ નથી થઈ શકતો. રીઝન શું છે? કારણ કે ગોલના પરિણામ નથી રહેલા એમાં. હવે આયુષ્ય કર્મ બંધનું બંધ આપણને જો કરવું હોય તો એના માટે શું જરૂરી હોય? ગોલના પરિણામ જરૂરી હોય ને. ગોલના પરિણામ એટલે કે શું? જે ચડતા ઉતરતા અધ્યવસાયો હોય તો એને ગોલના પરિણામ કહેવાય છે. તો આવા ટાઈપના ગોલના પરિણામો કોઈ જીવમાં જો જીવ ભાવતો હોય એવા અધ્યવસાયો આવતા હોય ને, તો જ આયુષ્ય બંધ થઈ શકે છે. કોઈ પણ 4માંથી કોઈ પણ આયુષ્ય કર્મનું બંધ થઈ શકે છે. પણ ફેક્ટ શું છે કે 7મા કે એનાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનકો પર આવા ચડતા ઉતરતા અધ્યવસાયો એટલે કે ગોલના પરિણામ એ રહેલા જ નથી. એટલા માટે કોઈ પણ ટાઈપનો આયુષ્ય કર્મનું બંધનો પ્રારંભ એ હોય જ નહીં, થઈ જ નહીં શકે. કારણ કે એમાં અત્યંત વિશુદ્ધિની માત્રા રહેલી છે અધ્યવસાયોમાં, આ 7મા ને એનાથી ઉપરના ગુણસ્થાનકો પર. એટલા માટે ગોલના પરિણામ જ નહીં હોય. એટલા માટે આયુષ્ય કર્મ બંધનો પ્રારંભ જ નહીં હોય. એ ધ્યાન રાખવાનું. હવે આટલું આપણું ક્લિયર થઈ ગયું છે. ઓકે, તો હવે આગળ ચાલવાનું છે આપણને. નેક્સ્ટ હવે ગાથા સ્વીકારવાની છે આપણને. આપણે એટલે આ તો સમજી ગયા ને 7મા ગુણસ્થાનકનું જે આપણે આ કઈ ગાથા છે? 7મી જે ગાથા છે એમાં આટલું આપણે સમજી લીધું. શોક, અરતિ, અસ્થિર, દ્વિક, અપયશ, અશાતા વેદનીય એ 6નો અથવા એ 6નો અથવા દેવાયુ ને જો અહીં જ પૂરું કરે તો 7 વિચ્છેદ થાય. ઓકે, એટલે શું અહીંયા કહે છે? જે 6ઠ્ઠો ગુણસ્થાનક છે, જો એનું જે આયુષ્ય કર્મનું બંધ એણે સ્ટાર્ટ કરીને અહીંયા 6ઠ્ઠા ઉપર જ જો એ પૂર્ણ કરી દીધું, અહીંયા જ પૂરી જો કરી દીધું અને 7મામાં એ જાય જ નહીં, બરાબર. એટલે કે 6ઠ્ઠામાં પ્રારંભ કરીને અંત પણ દેવાયુષ્ય કર્મનું બંધનું પૂર્ણાહુતિ પણ 6ઠ્ઠે જ જો કરી દે અને તો પછી શું થાય છે કે આ જે 6 છે, આ 6 પ્લસ 1 એટલે કે 7, એટલે કે દેવાયુ એ પણ એડ કરવાનું. શેના માટે? વિચ્છેદ માટે. એટલે કે 7
પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે, એવી રીતે અહીંયા કહે છે. 7 વિચ્છેદ થાય છે. 7 ક્યાં? છઠ્ઠાના અંતે, છઠ્ઠા ગુણસ્થાનકના અંતે આ 7 પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થઈ જાય છે. ઓકે, જો છઠ્ઠા ઉપર જ જો ચાલુ અને પ્રારંભ અને અંત થાય દેવાયુ કર્મનું, તો એવી રીતે અહીંયા કહે છે. અને આ ગાથામાં શું કહે છે? ગાથા નંબર 8મીમાં કેમ કે કહે છે રીઝન કે બંધમાં આહારક દ્વિક હોય એટલે એડ કરે છે ને બંધમાં, અહીંયા બંધમાં આહારક દ્વિકનું એડ કરે છે. આ 2 હોય એટલે જો દેવનું આયુષ્ય બાંધતો આ ગુંઠાણે એટલે કયો? અપ્રમથનું વાત છે. આ ગુંઠાણે એટલે 7માની વાત કરે છે. આ 7મા ગુંઠાણે આવે તો અપ્રમથ ગુંઠાણે એટલે 7મા ગુંઠાણે 59 એટલે કે 59 થાય છે. 59નું બંધ થઈ શકે છે. અને નહીં તો કેટલી થાય છે? 58 થાય છે. એટલે શું છે કે આહારક દ્વિક ને 2ને એડ તો કરે છે. ઓકે, 7મા ગુણસ્થાનકે 2 પ્રકૃતિઓને એડ કરે છે બંધમાં. અને જો દેવાયુષ્ય કર્મ છઠ્ઠા ઉપર પ્રારંભ કરે છે અને બાંધતો 7મા ગુણસ્થાનકે આવી જાય છે અને પૂર્ણાહુતિ 7મા ગુણસ્થાનકે કરી દે છે, તો શું થશે? તો 7મા ગુણસ્થાનકે 59 પ્રકૃતિઓનું બંધ થઈ શકે છે. નહીં તો 58નું થાય. 58નું ક્યારે થાય? જો છઠ્ઠા ઉપર જ બંધ કરવાનું પ્રારંભ અને પૂર્ણાહુતિ થઈ જાય, અથવા તો સમજો કે નહીં પણ બાંધે, એવું પણ થઈ શકે છે ને કે દેવાયુષ્ય કર્મ ત્યારે બાંધે જ નહીં, તો પછી 58 કર્મ પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે 7મા ગુણસ્થાનકે. તો એવી રીતે આપણે સમજ્યું છે. ઓકે, તો એવી રીતે આ થઈ ગયું. હવે આગળ એટલે હવે આ ટેબલ જોઈ લઈએ. 7મા ગુણસ્થાનકનું અપ્રમત્ત સંયત ગુણસ્થાનક છે. એમાં મૂળ કર્મ પ્રકૃતિઓનો બંધ કેટલી બંધ થઈ શકે છે? 8 અથવા તો દેવાયુષ્ય કર્મ છોડીને 7. આયુષ્ય કર્મ જે છે એ છોડીને 7. અને બંધ કેટલી થઈ શકે છે? 120માંથી. એટલે અહીંયા જે મૂળ પ્રકૃતિઓ કેટલી હોય, આ પછી કન્ફ્યુઝ થઈ જશે બધાને. મૂળ પ્રકૃતિ કેટલી હોય કર્મોની? 8 હોય. અને ઉત્તર પ્રકૃતિઓ કેટલી હોય ટોટલ? 158 હોય. પણ બંધમાં કેટલી ગણીએ છીએ આપણે? બંધમાં 120 ગણીએ છીએ ને. ઓકે, તો બંધ માટે મૂળ પ્રકૃતિઓનું જ વિચારણા કરીએ તો 8 કર્મોની પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે, અથવા તો 7 પણ થઈ શકે છે જો આપણે આયુષ્ય કર્મનું ને આપણે જો નહીં ગણીએ. જેમ દેવાયુષ્ય કર્મને આપણે નહીં ગણ્યા ને, એટલે આયુષ્ય કર્મને નહીં ગણ્યું અહીંયા, કારણ કે બીજી બાકીની આગળ વિચ્છેદ થઈ જાય છે ને પહેલાં જ, એટલા માટે. નરક તિર્યંચ મનુષ્યનું પહેલાં જ અહીંયા વિચ્છેદ આગળ થઈ ગયું હતું, એટલે માત્ર એક દેવાયુષ્ય કર્મનું એ બાકી રહે છે. ઓકે, તો એ પણ જો નહીં થાય તો પછી 7 ટોટલ જે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય એવી રીતે હોય ને, 8 હોય ને ટોટલ મૂળ પ્રકૃતિઓ, તો 8માંથી 8 અથવા તો 7નું બંધ થઈ શકવાનું પોસિબલ છે. અને ઉત્તર પ્રકૃતિમાં 120માંથી 59 અથવા તો 58 પોસિબલ છે બંધ થવાનું. અને વિચ્છેદ કેટલું? 6 અથવા તો 7 વિચ્છેદ થાય, બંધ વિચ્છેદ થાય છે. અને એડ 2 થાય છે, આહારક દ્વિક એ એડ થાય છે. એટલે ટોટલ હવે જ્ઞાનાવરણીય 5. એટલે અહીંયા બંધ કોનું થઈ શકે છે? અહીંયા દેખાય છે કઈ પ્રકૃતિઓ જે છે ને 58 કે 59. શું 59 કે 58 જે પ્રકૃતિઓનું જે બંધ થઈ શકે છે ને, તો એનું બાયફર્ફિકેશન અહીંયા દેખાય છે. જ્ઞાનાવરણીય 5નું બંધ થઈ શકે છે, દર્શનાવરણીયના 6 પ્રકૃતિઓ, વેદનીયની 1, મોહનીયની 9. કારણ કે અહીંયા શું અહીંયા એક જ શા માટે દેખાય છે? કારણ કે અશાતા વેદનીય એ નીકળી જાય છે ને, એનું બંધ વિચ્છેદ થઈ જાય છે ને અહીંયા. અને મોહનીય કર્મની માત્ર 9. પછી જે આયુષ્ય કર્મ છે
અહીંયા એક જે દેવાયુષ્ય જો એ બાંધતો આવે તો એનું બંધમાં એક ગણાય છે, અને જો છઠ્ઠા ઉપર જ બાંધીને એની પૂર્ણાવતિ થઈ જાય તો તે પણ નહીં ગણાય, તે 0 ગણાય ને પછી સાતમા ઉપર. એટલે 1 અથવા તો 0. પછી નામકર્મની 31, ગોત્રની 1 અને અંતરાકર્મની 5નું બંધ થઈ શકે છે. ઓકે, અહીંયા મોહનીય કર્મનું દેખાય છે ને, અહીંયા 2 ઓછા થાય છે. કયા કયા છે? અરતિ અને શોક. શોક અને અરતિ નો કશ ચારિત્ર મોહનીય કર્મ એ 2 ઓછા અહીંયા થાય છે, એ આપણે જોયું ને. અને નામકર્મમાં કયો ઓછો થયો? અસ્થિર. અહીંયા આપણને લાગશે કે 32 અને અહીંયા 31 એટલે એક જ ઓછી થાય છે, નહીં. પણ અહીંયા શું થાય છે? કન્ફ્યુઝ નહીં થવાનું. અહીંયા 3 જે છે ને, 3 ઓછી થાય છે ને, કઈ 3 છે ટેબલ જોઈ લેજો, નહીં તો પછી પાછો કન્ફ્યુઝન થશે. શું? સાતમા ગુણસ્થાનકે નામકર્મનું આપણને જોવાનું છે. તો અસ્થિર નામકર્મ, અશુભ નામકર્મ, અપયશ નામકર્મ. તો અહીંયા તો 3 દેખાય છે કે -3 થવું જોઈએ ને નામકર્મમાં, પણ ત્યાં તો ટેબલમાં એક જ ઓછું દેખાય છે ને, કે એક જ ઓછું થયું. એ શા માટે? કારણ કે આ 3 -3 તો થાય છે, પણ એડ પણ તો થાય છે ને 2. આહારક દ્વિક અહીંયા +2 થાય છે, એટલે -3 + 2 = શું? -1. એટલે એક જ ઓછું થાય છે. એવી રીતે ત્યાં કેલ્ક્યુલેશનમાં દેખાય છે આપણને. જોઈએ પાછો આ સાતમા અપ્રમત સંયુક્ત ગુણસ્થાનકે શું જોયું? પહેલાં અહીંયા તો છઠ્ઠા ઉપર 32 અને સાતમા ઉપર 31 એક જ લાગે છે ઓછું છે, પણ સાચે -3 થાય છે અને +2 પણ થાય છે, એટલે કે અહીંયા એક જ ઓછું થાય છે એવું લાગે છે આપણને. અસ્થિર આહારક દ્વિક +2 થાય છે અને -3 શું થાય છે? અસ્થિર, અશુભ અને અપયશ નામકર્મ. ઓકે, એટલે આ ક્વેશ્ચન છે કે બંધ વિચ્છેદમાં 6 કે 7 આ બંધ વિચ્છેદમાં આ ટેબલમાં જોઈને કન્ફ્યુઝ થઈ ગયું લગભગ. આ તો એ સેમ છે જે આપણે અહીંયા ભણ્યું ને, તે જ છે જે આપણે અહીંયા ભણ્યું ને. શું આપણે જોયું એમાં પાછો એક વખત શોર્ટમાં, કે હવે સાતમા ગુણસ્થાનકે અપ્રમત ગુણસ્થાનકે આપણે જોઈ રહ્યા છીએ. ઓકે, તો હવે સમજો કે એક ટાઈપનું જીવ છે અને બીજો ટાઈપનું જીવ છે. આપણે બંને ટાઈપના જીવની વાત કરશું. એક ટાઈપનો જીવ શું કરે છે? દેવાયુષ્ય કર્મ જે છે, દેવાયુષ્ય કર્મ એ અહીંયા બંધ કરવાનું સ્ટાર્ટ કરે છે છઠ્ઠા ગુણસ્થાનકે, અને એક અંતર્મુહૂર્ત લાગશે તો એક અંતર્મુહૂર્ત બાંધતા આવી જશે સાતમા ઉપર. અહીંયા બંધ થવાનું, અહીંયા એનું સ્ટોપ થશે, પૂર્ણાહુતિ થશે. તો પછી એનું મિનિંગ શું થયું? કે સાતમા ગુણસ્થાનક ઉપર પણ એ બાંધી જ રહ્યો હતો ને, ભલે પ્રારંભ નથી થયું પણ કન્ટિન્યુએશન હતું ને બંધ થવાનું. એટલા માટે અહીંયા બંધ વિચ્છેદમાં દેવાયુષ્ય કર્મનું અહીંયા ગણતરી નહીં કરવાની. ઓકે, આપણે ગણ્યું નહીં તો પછી કેટલા થયા ગણવાનું? 1 2 3 4 5 6 આ ગણાયા, આ 6 દેખાયા. અને આહારક જે દ્વિક છે આ પ્લસ છે, આ +2 છે, આ -6 અને આ +2, એટલે આ -6 અને +2. ઓકે, હવે બીજા ટાઈપનું જીવ છે એ શું કરે છે? છઠ્ઠા ગુણસ્થાનકે અહીંયા બંધ કરવાનું એણે સ્ટાર્ટ કર્યું છે દેવાયુષ્ય કર્મને. એક અંતર્મુહૂર્ત લાગશે ને બાંધવા માટે, તો બાંધતો એક અંતર્મુહૂર્ત લાગે છે અને એની પૂર્ણાહુતિ આ છઠ્ઠા ગુણસ્થાનક ઉપર જ પૂર્ણાહુતિ કરી દે છે. દેવાયુષ્ય કર્મ બંધ કરવાનું અને પૂર્ણાહુતિ પણ અહીંયા જ થઈ જાય છે. અને સાતમા ગુણસ્થાનકે આવતો જ નથી દેવાયુષ્ય કર્મનું બંધ, એટલે બાંધતો અહીંયા સાતમા ગુણસ્થાનકે આવતો જ નથી, કારણ કે એની પૂર્ણાહુતિ ત્યાં જ થઈ ગઈ છઠ્ઠા ગુણસ્થાનકે. દેવાયુષ્ય કર્મનું બંધ અહીંયા કરી દીધું જીવે. તો પછી હવે અહીંયા સાતમા ગુણસ્થાનકે આપણને કેલ્ક્યુલેશન કરવાનું હોય તો પછી કેવી રીતે કરવાનું? હવે ગણવાનું. ચલો 1 2 3 4 5 6, આ -6 કર્યા, +2 કર્યા, આહારક દ્વિકના +2 કર્યા, અને દેવાયુ જે છે
તો એ પણ હવે સાતમા ગુણસ્થાનકે બાંધતો નથી ને, એટલા માટે અહીંયા શું કરવાનું, એ પણ આપણને -1 ગણવાનું અહીંયા. એટલે 6 પ્લસ અહીંયા 1 એટલે કે 7, એટલે ટોટલ 7 આપણે માઇનસ કર્યા છે, જે અહીંયા 7 દેખાય છે, અને +2 આ હરકદ્વીપનો. ઓકે, બીજો જીવ, કારણ કે અહીંયા છઠ્ઠા ગુણસ્થાનક ઉપર એનું બંધ કરવાનું અહીંયા પૂર્ણ કરી દે છે, તો સાતમા ગુણસ્થાનકે દેવાયુ જે છે એનું બંધ વિચ્છેદ થાય છે ને, અહીંયા એનું બંધ થવાનો અંત થશે, અને આગળ ક્યારેય બંધ કરશે જ નહીં. ઓકે, અહીંયા ક્વેશ્ચન છે કે જો સાતમા ગુણસ્થાનક બધા આયુષ્ય કર્મનો વિચ્છેદ થાય તો જીવે આગળ ક્યાં આયુષ્યમાં હોય. હવે અહીંયા શું ક્વેશ્ચન છે એમનું કે જો સાતમા ગુણસ્થાનકે બધા જ આયુષ્ય કર્મનો અહીંયા વિચ્છેદ કરી દે, કારણ કે આપણને શું દેખાય છે અહીંયા આયુષ્ય કર્મોનું બધા અહીંયા નરક ત્રિકમાં એક આયુષ્ય કર્મનું બંધ વિચ્છેદ થઈ ગયું, નરકાઈનું બંધ વિચ્છેદ થઈ ગયું, અહીંયા તિર્યંચ ત્રિકમાં એક તિર્યંચ આયુનું બંધ વિચ્છેદ થઈ ગયું, પછી આ મનુષ્ય ત્રિકમાં એક મનુષ્યાયુનું બંધ વિચ્છેદ થઈ ગયું, અને અહીંયા દેવાયુનું બંધ વિચ્છેદ થઈ ગયું. એટલે ચારે ચાર આયુષ્ય કર્મનું બંધ વિચ્છેદ થઈ જાય છે ને. હવે તો એમનું આ ક્વેશ્ચન છે કે જો સાતમા ગુણસ્થાનક સુધી બધા જ આયુષ્ય કર્મનું બંધ વિચ્છેદ થઈ જાય તો જીવે આગળ કયા આયુષ્યમાં હોય, એવું ક્વેશ્ચન છે કે આગળ હવે કયો આયુષ્યમાં હોય જીવ. તો પછી આપણે આ શું જોઈ રહ્યા છીએ, આ બંધનું જોઈ રહ્યા છીએ કે જીવ આયુષ્ય કર્મ જે છે એ કયા ગુણસ્થાનકેનું બંધ થઈ શકે છે. પણ આપના ક્વેશ્ચનના હિસાબે એવું લાગે છે કે એનું કયો આયુષ્ય ઉદયમાં રહેલું હશે, તો એ ઉદય આ તો એમાં અલગ થઈ જાય છે, આ સમજવાનું છે આપણને. ઓકે, આ આપણી બંધ વિધિ હમણાં ચાલુ છે, અને જે આપ કહો છો કે હવે કયો આયુષ્યમાં હશે, એટલે કે એ આપણે બધા હમણાં મનુષ્ય છીએ ને, દેટ મીન્સ આપણું મનુષ્ય આયુષ્ય ઉદયમાં છે હમણાં આપણું, તો બરાબર. તો બંધ થવાનું એક વાત છે, અને હમણાં જે આપણે આયુષ્યમાં જે જીવ જે આયુષ્યમાં જે કરન્ટલી હશે, તો એ ઉદયમાં જે પણ આયુષ્ય કર્મ હોય ઉદયમાં, તો એ ઉદય વિધિમાં આવે, તો એ અલગ વાત થાય. અને જે છઠ્ઠો ગુણસ્થાનક અને એનાથી ઉપરના જે ગુણસ્થાનકો હોય, તો એમાં કોણ જઈ શકે, જે પણ જીવનો આ 4 આયુષ્ય કર્મો છે ને, તો આ 4 આયુષ્ય કર્મોમાંથી જે મનુષ્ય આયુષ્ય કર્મ જેનું પણ ઉદયમાં હોય, મનુષ્ય આયુષ્ય વાળો એટલે જેનું મનુષ્ય આયુષ્ય કર્મનું ઉદય રહેલું હોય, તો એ જ છઠ્ઠા અને એનાથી ઉપરના જે ગુણસ્થાનકો ઉપર જઈ શકે છે. એટલે મનુષ્ય આયુષ્ય ઉદયવાળું જીવ એટલે કે શું, મનુષ્ય જીવ, એટલે આપણા જેવું હમણાં આ કાળવાળા આપણે નહીં, પણ બીજા આપણામાં 7મા સુધી આપણે જઈ શકીએ છીએ, પણ જે ઉપરના એટલે સિમ્પલ જે છે, જે મનુષ્ય હોય ને, મનુષ્ય ગતિવાળો જીવ, એ છઠ્ઠા અને એનાથી ઉપરના ગુણસ્થાનકે ઉપર એ જઈ શકે છે. કેમ? કારણ કે એનું મનુષ્ય આયુષ્ય ઉદયમાં ચાલી રહેલું છે, અને હમણાં આપણી બંધની વાત ચાલુ છે કે બંધ આવતા આયુષ્ય જે આવતો ભવ છે એના માટે આયુષ્ય કર્મ હોય, તો એ કયા ગુણસ્થાનક ઉપર એ બંધ કરી શકે છે, તો તે વાત છે અહીંયા. ઓકે, અને ઉદય જે છે ઉદય વિધિ આગળ આવશે, આ બંધ વિધિ થઈ જશે પછી ઉદય વિધિ આપણી સ્ટાર્ટ થશે, ત્યારે હજી વધારે કોન્સેપ્ટ્સ ક્લિયર થશે. અહીંયા એક ક્વેશ્ચન છે કે દેવ દ્વિક બાકી છે, તો અહીંયા દેવ ગતિ અને દેવાનુપૂર્વી નામકર્મ આ બંને બાકી છે. અહીંયા ક્વેશ્ચન છે સો ફ્રોમ 7th ગુણસ્થાનક નો આયુષ્ય બાઇન્ડિંગ હેપન્સ. તો એનું મિનિંગ એ હા સાચી વાત છે કે જે આપણે જે કહ્યું છે સો ફ્રોમ 7th ગુણસ્થાનક નો આયુષ્ય કર્મનું બાઇન્ડિંગ હેપન્સ એટલે બંધ નહીં થાય, તો એ સાચી જ વાત છે કે નહીં થાય.
કારણ કે અહીંયા શું દેખાય છે? બંધ વિચ્છેદ જ થાય છે ને. આ ત્રણનું તો વિચ્છેદ થઈ ગયું, 3 ટાઈપના આયુષ્ય કર્મનું તો વિચ્છેદ તો થઈ જ ગયું છે. પણ દેવાયુષ્ય કર્મનું પણ બંધ વિચ્છેદ અહીંયા થઈ જાય છે. એનું મિનિંગ એ જ થયું, રાઈટ છે કે 7મા ઓનવર્ડ્સ કોઈ પણ આયુષ્ય કર્મનું બંધ નહીં થઈ શકે. પછી એક ક્વેશ્ચન છે, ઓલ 4 ગતિ આયુષ્ય બંધ વિચ્છેદ કરે મીન્સ ચરમ શરીરી છે. ઓલ 4 ગતિ આયુષ્ય ચાર ગતિના આયુષ્યનું બંધ વિચ્છેદ કરી શકે છે મીન્સ, હવે એમાં શું છે કે એ જરૂરી નથી ને. કારણ કે હવે સમજો કે આમાં એવું જરૂરી નથી ને કે કોઈ જીવ હવે ચડતો જ જાય, એવું જરૂરી છે? એ જરૂરી નથી ને. આપણે જોયું ને કે 8મા ઉપર કેવા જીવો હોય? 2 ટાઈપના જીવો આવતા હોય, ઉપશમ શ્રેણીવાળા, ઉપશમક જીવ અને ક્ષપક જીવ. ક્ષપક જીવ તે જ માત્ર આગળ ચડી શકે અને તેઓ જ ચરમ શરીરી હોય. પણ જે ઉપશમક જીવ હોય એ કેવા હોય? એ પડી જાય, પછી અવશ્ય પડી જાય ને. પડી જાય તો પછી પાછો જો નીચે ક્યાંક પડી જાય તો પછી એ પાછો એ બંધ કરી શકે છે. કોઈક અહીંયા આવી જાય તો કેટલા બધા એના માટે ઓપ્શન્સ ઓપન છે. અહીંયા આવી જાય, પ્લસ બીજું 6ઠા 7મા ગુણસ્થાનકવાળા પણ એનું શું હોય? બદલતા રહે ને, અંતર્મૂર્તેના આ બદલતા રહે. એટલે જરૂરી નથી કે ચડતા જ પરિણામ હોય બધાના, ઉતરી પણ જાય. એટલે દેટ મીન્સ પછી ચરમ શરીરી માત્ર ક્ષપક જીવ જ તેઓ જ હોય, બીજા કોઈ નહીં હોય. ઓકે, એટલે અહીંયા આપણને એ નહીં સમજવાનું કે જે પણ જીવ, સમજો કે 7મા ગુણસ્થાન કે કોઈ પણ જીવ એક વખત જો સ્પર્શી જાય, અહીંયા આવી જાય, તો એનું મિનિંગ એ નથી કે હવે આગળ ચાલીને કોઈ પણ આયુષ્ય કર્મનું બંધ હવે બાંધશે જ નહીં. કારણ કે નીચે પણ પડી શકે છે. નીચે પડી જાય તો પછી દેવાયું બાંધી લે. હજી નીચે પડી જાય તો ક્યાંક કોઈક આયુષ્ય કર્મો અહીંયા જો પડી જાય તો આ બધા આયુષ્યો બાંધી શકે. અહીંયા પડી જાય તો નરકથી રેન્જ બધા કાંઈ પણ બાંધી શકે, એ વાત છે. ઓકે, જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જેતિ શાસનમ. પ્રણામ.